પાલનપુર નગરપાલિકાની આજરોજ સાધારણ સભા યોજાઈ હતી, જેમાં વિપક્ષના વિરોધ વચ્ચે બોર્ડ સંપન્ન થતા વિપક્ષે રોડ પર ઉતરી વિરોધ પ્રદર્શન કર્યું હતું। પાલનપુર નગરપાલિકાની સાધારણ સભા પ્રમુખ ચિમનલાલ સોલંકીના અધ્યક્ષસ્થાને યોજાઈ હતી, જેમાં સ્વર્ણિમ મુખ્યમંત્રી યોજનાના 8 કરોડ રૂપિયાના સહિતના વિકાસના કામોને બહાલી અપાઈ હતી। જોકે કારોબારી કમિટીએ પાલિકાની લીઝ પર આપેલી દુકાનોના ભાડા વધારા કરતો ઠરાવ કર્યો હતો, જેની સામે વેપારીઓએ વિરોધ કરતા ગુંટણીએ પડેલી પાલિકાએ આ ઠરાવ પુનઃ વિચારણા માટે પરત કારોબારીને મોકલ્યો હતો। આજે પાલનપુર નગરપાલિકાનું જનરલ બોર્ડ હતું, સામાન્ય સભા અને સામાન્ય સભાના અંદર વિકાસના કામોના અલગ અલગ કામો પણ લેવામાં આવેલા છે, જેમાં સ્વર્ણિમ જયંતિ મુખ્યમંત્રી યોજના હેઠળના 8 કરોડના કામો, આઇકોનિક રોડનો 1 કરોડનું કામ અને જનભાગીદારી યોજના હેઠળના કામો આજની સાધારણ બોર્ડના અંદર લેવામાં આવેલા છે। કારોબારીના અંદર જે ભાવ વધારો કરવામાં આવ્યો એને લઈને ક્યાંક ને ક્યાંક વેપારી મંડળ અને આ પ્રકારેના લોકોના જે પ્રકારે અહીંયા આવ્યા હતા અને ધ્યાને મૂક્યું હતું, એટલે આ મુદ્દાના હાલ આપણે પુનઃ વિચારણા માટે પરત કારોબારીના અંદર મોકલ્યું છે। એ હવે કારોબારી જ્યારે થશે ત્યારે એ કારોબારીમાં શું નિર્ણય લેવાય છે એ આપણે પરત જનરલ બોર્ડ મોકલે છે, એટલે એ કારોબારી નક્કી કરશે। જોકે સાધારણ સભામાં વિપક્ષના વિરોધ વચ્ચે બોર્ડ સંપન્ન થયું હતું। જોકે સાધારણ સભામાં પોતાનો અવાજ ન સંભળાવવામાં આવ્યો હોવાના આક્ષેપો સાથે વિપક્ષે રોડ પર ઉતરી વિરોધ પ્રદર્શન કર્યો હતો। ઉજાગર કરવાની એક અનોખી પહેલ છે, જે તમને પહેલ કરી છે। રોડ રસ્તાનો પ્રશ્ન હોય, જે રોડ જે રખડતા હોય તેનો પ્રશ્ન હોય કે જે વિસ્તારોની અંદર જે ગંદકી હોય, નદી નદીની અંદર જે